રાજકોટ વાસીઓ પાણી પીતા પહેલા સાવધાન થઈ જજો। તમારા ઘરે આવતા પાણીમાં બેક્ટેરિયા હોઈ શકે છે। મનપા દ્વારા વિતરણ થતા પાણીમાં બેક્ટેરિયાનો ખુલાસો થયો છે। મનપાએ 6 સ્થળના નમૂના લીધા હતા, તેમાં બેક્ટેરિયા મળી આવ્યા છે। રાજકોટના વેલનાથપરાનું પાણી દૂષિત છે। વેલનાથપરાના સ્થાનિકોના સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે। મનપાએ પાણીના 8,214 નમૂના લીધા હતા। એક સ્થળે પાણી સંપૂર્ણપણે પીવાલાયક ન હોવાનો ખુલાસો થયો। સેન્ટ્રલ ઝોનમાં 2 સ્થળના નમૂના ફેલ ગયા। ઈસ્ટ ઝોનમાં 1 સ્થળના નમૂના ફેલ જોવા મળ્યા છે। સેન્ટ્રલ ઝોનના મેયરના વોર્ડમાં પણ અસર જોવા મળી છે। પૂર્વ મેયરના વોર્ડ 4માં પણ દૂષિત પાણી પહોંચ્યું। વોટર વર્ક્સ દ્વારા 8,200 થી વધુ સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાંથી 6 નમૂના ફેલ થયાનો રિપોર્ટ છે। તંત્રએ લાઇન ભંગાણને કારણે પાણી દૂષિત થયું હોવાનો દાવો કર્યો છે। મયુર સોની અમારી સાથે લાઈવ જોડાયેલા છે। મયુર, આપની પાસેથી જાણવા માંગીશું, હવે રાજકોટ વાસીઓને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે। કિન્નરી, રાજકોટ વાસીઓને પાણીની કાયમી માટે સમસ્યા હોય છે। પીવાનું પૂરતું પાણી આવે તો દૂષિત પાણી હોવાની ફરિયાદ આવે છે। દૂષિત પાણી ચોખ્ખું કરવાની વાત આવે તો પાણીની અંદર કદડો આવી જાય છે। હું તમને સૌથી પહેલા વેલનાથપરા વિસ્તારની અંદર આજે પાણી વિતરણ થઈ રહ્યું છે એના દ્રશ્યો બતાવીશ। આ તમે જો, આ જે બાલ્ટી છે તેની અંદર આ પ્રકારનું જે કલરવાળું પાણી, દૂષિત પાણી હોય છે એ વિતરણ થઈ રહ્યું છે। છેલ્લા 15 દિવસથી આ પ્રકારની ફરિયાદ છે। 1-2 દિવસથી અહીંયા ફરિયાદ આવી હતી। કોર્પોરેશનનું તંત્ર દોડ્યું હતું અને ત્યારબાદ લાઇન રિપેરિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આપણે સ્થાનિક લોકો છે તેમની સાથે જ વાત કરીએ। સૌથી પહેલા બેન, તમને પૂછવા માંગીશ, કેટલા દિવસથી આ પાણીની સમસ્યા છે, કેવું પાણી આવતું હતું? ડોર જ આવતું હતું, હા ગટરનું જ આવતું પાણી। એટલે આમ ઓલું આવતું ગટરનું જ પાણી અને જીવાત વાળું લાલ હીરું આવતું। તમે શું કહેશો બેન? સાહેબ, પેલા છે લાલ પાણીમાં છે હીરું આવતી, પેલા લાલ કલરની, હા જીવડા આવતા, લાલ કલર ના આમાં આવતા। તમારે એવું પાણી પીવું પડતું? હા, પીવું પડે ને સાહેબ। એક દાળનું પાણી ખરાબ થઈ ગયું છે, એ કલરો આવે છે દાળના પાણીમાં, ઈ નથી સાફ કરતા કઈ રાંધેડો હતા। તમે શું કહેશો માસી? કદડા જેવું પાણી પીતા, લાલ હીરું આવતી એમાં, હા ડોરું આખું પાણી ડોળું આવે? હા આખું ડોરું આવતું। કોર્પોરેશનમાં કોઈને ફરિયાદ કરી? તમે કોઈ કરી નથી, હજી કરી નથી, હવે બધે તમે આવ્યા એટલે કરી। હવે બિલકુલ, સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચ્યું છે ગ્રાઉન્ડ રિયાલિટી કરવા માટે। બેન, તમને પૂછીશ, અહીંયા કેવું પાણી વિતરણ કરવામાં આવતું? કોઈ કોર્પોરેશનની ટીમ આવી છે, નમૂના લીધા છે, શું છે? કદડો જ પાણી આવે છે, નોકરી જીવાત આવે, જીવાત આવે છે, જીવાત વાળું પાણી વિતરણ થાય છે। હા માસી? હા, એ પાણી કદડો આવે નકરું, જીવાત ને એવું જ આવે છે। હા, જીવાત વાળું કિન્નરી પાણી આવે છે, કદડો પાણી આવે છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરી આપણે। બેન, શું કહેશો તમે? હા સાહેબ, પાણી બહુ જ હાવ કદડા જેવું આવે ને, લાલ જેવું આવે ને, લાલ હીરું આવે છે। લાલ હીરું આવે એટલે પાણીની અંદર હીરું આવે? હા હા હા, પાણીની અંદર હીરું આવે છે। અહીંયા સ્થાનિક આગેવાન છે તેમની સાથે વાત કરીએ। ઠાકરસિંહભાઈ, તમારો વિસ્તાર છે, તમે અહીંયા કામ કરો છો, પાણી કેમ અહીંયા દૂષિત આવે છે? પાણી અમે કોર્પોરેશનની અંદર ઘણી વખત રજૂઆત કરી છે કે ભાઈ અહીંયા આ વિસ્તારની અંદર વેલનાથપરાની અંદર ખરાબ પાણી આવે છે, તેમ છતાંય નિંભર તંત્ર અહીંયા કણે કોઈ જાતના પગલાં લેતું નથી। જ્યાં વિસ્તાર બેકોર એરિયા છે ત્યાં આ કોર્પોરેશન ધ્યાન દેતું જ નથી। માનો વેલનાથપરા છે, પછી આ શિવાજી પાર્ક છે, જે અમુક વિસ્તારોની અંદર પછાત વિસ્તાર છે, પછાત વિસ્તારની અંદર એમને કેમ મત જોતા હોય ત્યારે પછાત મત કરતા? આ તો મૂળભૂત સુવિધાની વાત છે કે સામાન્ય માણસને આઝાદીના 70 વર્ષ પછી પણ ચોખ્ખું પાણી નથી મળતું, એ સૌથી મોટી વાત થઈ ને। 100%ની વાત છે કે અત્યારે આપણું તંત્ર અહીંયા રાજકોટનું મહાનગરપાલિકા વિકાસના નામે વાતો કરે છે, પણ જે સારું પાણી પણ નથી આપી શકતું, તો એ વાતને હું તો આવું નકારી કાઢું છું કે બિલકુલ નકારી કાઢવાની વાત છે। અહીંયા તમે ફરી એક વખત બતાવીશ, આ જો આ પાણીની અંદર ગંદુ ડોળું પાણી છે, કલરવાળું પાણી છે, આ પાણીનું વિતરણ થઈ રહ્યું છે। સ્વાભાવિક રૂપથી પીવાના પાણીની જે લાઈન છે તેની અંદર ક્યાંક લીકેજ, ભંગાણ હોઈ શકે છે। આ જો આ પ્રકારે કલરવાળું દૂષિત, અને સ્થાનિક લોકોનું કહેવું છે કે કેટલીક વખત જે પાણી વિતરણ થાય છે તેની અંદર જીવડા પણ આવે છે। અહીંયા લોકોનો રોષ છે, પછાત વિસ્તાર છે, અહીંયા જો પીવાનું ચોખ્ખું પાણી ના મળે તો રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે। નાના નાના બાળકો છે એમને પાણીજન્ય રોગચાળો થઈ શકે છે, મહિલાઓ છે એ બીમાર થઈ શકે છે। આ વિસ્તાર વેલનાથપરા તરીકે ઓળખાય છે। પૂર્વ મેયરનો વિસ્તાર છે, વર્તમાન સ્ટેન્ડિંગ ચેરમેનનો વિસ્તાર છે। રાજકોટ શહેરના અલગ અલગ 3 ઝોનની અંદર 8,000 કરતા વધુ પીવાના પાણીના નમૂના લીધા હતા, અને જેમાં 6 નમૂના ફેલ થયા છે। વર્તમાન મેયર છે તેમનો વિસ્તાર છે કોટેચાનગર વિસ્તાર, ત્યાંથી પણ પાણીના નમૂના લીધા હતા અને તેની અંદર પણ દૂષિત પાણી હોવાની વિગતો સામે આવી હતી। ગંભીર બાબત એ છે કે મહાપાલિકાએ નમૂના
નમૂના લીધા હતા, તેને જ રિપોર્ટ કરાવ્યો હતો અને તેના રિપોર્ટની અંદર એ સામે આવ્યું છે કે બેક્ટેરિયા પાણીની અંદર આવ્યા છે. એટલે લોકોના ઉપર પીવાના પાણીને લઈને કેટલું જોખમ છે એ આ વાત મહાપાલિકાના રિપોર્ટની અંદર સાબિત થઈ રહી છે. બિલકુલ મયુર, લોકોના સ્વાસ્થ્ય પર અત્યારે ખૂબ મોટું જોખમ તોડાઈ રહ્યું છે, ત્યારે તંત્ર દ્વારા હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? કિન્નરી તંત્ર દ્વારા આ તમામ વિસ્તારો છે કે જે ચિહ્નિત કરાયેલા હતા એ તમામ વિસ્તારમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. આ નમૂના છે તેનું ક્લોરિનેશન કરવામાં આવ્યું હતું, તેમાંથી રિપોર્ટ કાઢવામાં આવ્યો હતો, જેમાંથી 6 નમૂના છે એ ફેલ થયા હતા. હવે કોર્પોરેશનની જે વોટર વર્કસ શાખા છે તેમના દ્વારા જ્યાં જ્યાં પણ દૂષિત પાણીના નમૂના આવ્યા હતા તે વિસ્તારની અંદર લાઈન બદલાવા અથવા તો ત્યાં લાઈન રિપેરિંગ કરવાની વાત છે એ કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોની અંદર લાઈન છે તે રિપેર થઈ છે, પરંતુ પછાત વિસ્તારો છે કે જ્યાં હજુ પણ જૂની લાઈનો આવેલી છે ત્યાં રિપેરિંગ કરવા માટે મુશ્કેલી પડી રહી છે, કારણ કે આના માટે બહુ લાંબુ કામ છે, 2 થી 3 મહિનાનું કામ થઈ શકે. તાત્કાલિક અસરથી તેમને રાહત મળે માટે જે નાના પોઈન્ટ હોય છે ત્યાંથી તો લાઈન રિપેરિંગ કરી નાખી છે, પરંતુ આખી લાઈન જો બદલાવી નાખવામાં આવે આના માટે 2 થી 3 મહિનાનું કામ હોય છે. ચોમાસા દરમિયાન આ કામ ના થઈ શકે, પરંતુ લોકોને રાહત મળે એ પ્રકારની વ્યવસ્થા થઈ શકે તેમ છે. પ્રાયોગિક રૂપે તો લોકોની રાહત મળે એ પ્રકારની વ્યવસ્થા કરી હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે, પરંતુ હકીકત એ છે કે કાયમી નિકાલ થાય, કોઈ દી આ પ્રકારની ફરિયાદ ના આવે, લોકોનું પીવાનું પાણી ચોખ્ખું મળે એ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ અને લાંબા ગાળાનું આયોજન જો મહાપાલિકા કરે તો આ પ્રકારની ફરિયાદો નિવારી શકાય તેમ છે. જી બિલકુલ, ધન્યવાદ મયુર આ માહિતી માટે.